ભાવનગરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થયેલ બબાલ બાદ પાલિકા પ્રમુખ રેખા સિણોજિયાના નેતૃત્વ હેઠળ લુહાણા સમાજ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં વિવિધ સમાજના અંદાજે 300 થી 400 આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા। પાલિકા પ્રમુખે જણાવ્યું કે સર્વે સમાજના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જે શાંતિ જાળવવાના પ્રયાસોનો ભાગ હતો। બેઠક દરમિયાન ભાજપના આગેવાનોએ કોંગ્રેસ અને તેના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા। તેમણે આરોપ લગાવ્યો કે અમુક લોકો ભાયાવદનની શાંતિ ખોરવાના પ્રયાસ કરી રહ્યા છે। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ વિસ્તારમાં સૌહાર્દ અને શાંતિ પુનઃસ્થાપિત કરવાનો હતો, જેમાં સમાજના વિવિધ વર્ગોને એક મંચ પર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। લોહાણા મહાજનવાડી ભાયાવદર ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી। તેમાં દરેક લોકોએ શાંતિ માટે અને બધા હળીમળીને રહે તે માટે સંકલ્પ કરેલો છે અને આ નયનભાઈ જીવાણી દ્વારા બંધનું એલાન આપ્યું હતું અને તેને પોતાની અંગત અદાવતને રાજકીય રંગ આપેલો, તેનો લોકોએ બહિષ્કાર કરીને ફિયાસ્કો કરી નાખ્યો છે। કાર્યકર હોય અને ત્યાં જે કાંઈ બબાલ થઈ, બબાલ પછી ત્યાં ભાજપના લોકો પહોંચ્યા, મને ફોન આવ્યો, હું ત્યાં પહોંચ્યો, ટોળું મોટું હતું અને હું ત્યાં ગયો। મને 4-5 જણાએ કીધું કે એ શટરમાં જાય છે અને શટરમાં જે કાંઈ બન્યો, પણ આખી ઘટના હાર્દિકભાઈના મિત્રને જે કાંઈ પહોંચ્યા, હું પહોંચ્યો ત્યાં ઘટના પૂરી થઈ ગઈ હતી અને એના અનુસંધાને જે કાંઈ વાતાવરણ દોરવાનો પ્રયત્ન કર્યો અને બે ઘટનાને કમ્બાઈન કરી, જાહેરનામાનો ભંગ અને હાર્દિકભાઈનો નયનભાઈનો ઝઘડો, એને કમ્બાઈન કરી અને ત્યાં બધાની હાજરી, એ હાજરીમાંથી કોઈ પણ એન કેન પ્રકારે કુંડાળા કરીને ફરિયાદ દાખલ મારી ઉપર થઈ અને એમાં પણ અમે અમુક જગ્યાએ સાંભળ્યું કે ભ્રષ્ટાચારનું ફલાણું ઢીકડું, હવે જે કાંઈ છે જ નહીં એવી બધી વાત આવે।